બીજા લોકલ બીજા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તપાસ કરતા હતા એટલે મને દેખાય આવ્યું આટલા દિવસ સોશિયલ મીડિયામાં ચાલ્યું કે પોલીસ વાળા કઈક કાંડમે જઈને કહેતા હતા ખબર છે ને બધાને કાંડમે હું ક્યાં કેવું પડે કઈક ખોટું કરતા હોય તો જ કાંડમે કેવું પડે આ બધાને ખબર પડશે કે નહીં પડે એટલે ક્યાંક ને ક્યાંક આરોપીને બચાવવાનો પ્રયત્ન આકલાવ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ કરી રહેતા એવું સાબિત થયું છે એક વિડીયોમાં તો સમજ્યા આપણે કે કોનમાં ઘૂસપૂછ કર્યું અને આગલે દિવસે એવું કે અમે બરાબર એમની કાર્યવાહી કરી છે ને એમની ઉપર રિમાન્ડ માંગ્યા છે ને એમની ઉપર બીજું બધું સખ્તીથી પેશ આવ્યા છે પણ એવું કંઈ કર્યું અમને દેખાયું નહીં કારણ કે એના બીજા દિવસ પછી વડોદરા એસએસજી જ્યારે એમને તપાસ કરવા લઈ ગયા ત્યાંનો પણ વિડીયો બહાર આવ્યો હતો સાચી વાત ને એ વિડીયોમાં તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે એને કઈ જ પણ કાર્યવાહી કરી એકદમ બિંદાસ ચાલતો હતો ખબર છે ને એટલે પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક આરોપીને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એવું બધાને ખબર છે ને એટલે આકલાવ પોલીસ આ તુલસીની જે આપણે ઘટના બની છે આપણે તુલસી દીકરીની જે ઘટના બની છે એટલે આકલાવ પોલીસ અને એસપી આ કોઈ તપાસ કરવો જોઈએ સમજ્યા કે નહીં મારી વાત આ આખી તપાસ કેન્દ્રની કાં તો રાજ્યની કોઈ સચોટ માહિતી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ છે એસઆઈડીએ નું ગઠન કરવામાં આવે તો જ બીજા કોઈ અંદર સંડોવાયેલા હોય તો આપણને ખબર પડશે બાકી આવું ને આવું ચાલતું રહ્યું તો બધું આવું ને આવું બધું અઠવાડિયા પછી બધું બંધ થઈ જશે સાચી વાત ને આપણી સીધી માંગણી છે તુલસીના પરિવારને ન્યાય મળે આકલાવની દીકરીને ન્યાય મળે આકલાવની દીકરીને ન્યાય મળે આણંદ જિલ્લાની દીકરીને ન્યાય મળવો જોઈએ આ જે ઘટના બની છે એમાં સંપૂર્ણ રીતે પોલીસ પણ એટલી જ જવાબદાર છે કારણ કે 4 દિવસ સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું 3-4 દિવસ ચાલ્યું ને એકલા ક્યાંક ને ક્યાંક ચૂક એમને પણ બેદરકારી દાખવી છે એવું સાબિત થયું છે એટલે આજે અમે આગળ જીતેન્દ્રસિંહ ગોયલ વંદાસિંહ મહિડા ભરતભાઈ અમે બધા આગેવાનો ત્યાંથી આવ્યા છે પાદરાથી મને પણ બહુ દુઃખ થયું છે આ માતાજીના મંદિરે ભગવાનના મંદિરે સાક્ષીમ કેવું છું આ જાનની ઘટના બની છે મારી ભવાનીની સોગંદ કહીને કેવું છું મને રાતે ઊંઘ નથી આવતી બોલો મને એવું થતું એ છોકરી જોડે એવું થયું હશે એવું એને કેવું કૃત્ય કર્યું હશે એને મારી નાખી અને પછી એને કહેવાનો મતલબ જે તે જગ્યાએ એને નદીમાં ફેંકી દીધી આટલી બધી ક્રૂરતા હોવી જોઈએ કે એવું હોવું જોઈએ આપણા પણ આરોપી એક નહીં હોય મને લાગે છે વધારે આરોપી હોવા જોઈએ આ બધાનું અંગત મંતવ્ય છે મને ફોન કરીને બધા કહેતા હર્ષદસિંહ આમાં આવી કઈક ભૂલ થઈ છે એવું પણ ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા આરોપીને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે એસપી ને કહેવા માંગુ છું કે એસપી સાહેબ તમે આકલાવ પોલીસના અધિકારીઓ જે તપાસ કરતા હતા અમારે કોઈને તપાસમાં રાખવા એસઆઈડી કાં તો સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ કાં તો એલસીબી ને જોઈન્ટ કરી કોઈ તટસ્થ તપાસ એજન્સીને કામ સોંપવામાં આવે જેથી આ દીકરીને ન્યાય મળે બાકી આવું આવું ચાલતું રહ્યું તો કશું થાય બધા ભેગા થઈને છૂટા પડીશું આજે વાતો કરીશું બધું ઠીક છે આ બધું આપણને તો છે સીધી ફાઇટિંગ કરવાની વાત આવે આપણને તો આ જેવું તે દિવસ હોય ને જે પોલીસ વાળો બોલતો તો મને ખૂબ દુઃખ થયું કે ગામની માતાઓ દીકરીઓ બધી તૈયાર આવી હતી તપાસ તમે કરતા હતા પણ એની બળજબરીનો ઉપયોગ કરીને આપણા ગામવાળા લોકોને ભડકાવવાનો પ્રયત્ન કરતો હતો ને એવું કરવું જોઈએ તમે તપાસ કરો અમારે એનો કોઈ વિરોધ નહીં ગામના દીકરી ગાયબ થઈ છે ખોવાઈ ગઈ છે એની સાથે શું થયું છે એ તપાસનો વિષય તમારો છે પણ ગામના આગેવાનો સરપંચ નું અપમાન કર્યું હતું ને કે હું ભાઈ ઓમ છે આમ બધું કર્યા કરતો હતો કમ ના આવીએ ભાઈ કમ ના આવીએ અમારે જરૂર પડે એસપી કચેરી તો બેસી જવું પડે ભાઈ અમારી છોકરી ખોવાઈ ગઈ છે અમારી છોકરી જે ખોટું થયું છે બધા બોલવું જોઈએ કે ના બોલવું જોઈએ એવું કોઈથી ડરવાની જરૂર આજે તમને અહીં આગળ કઈ જજો ગમે તારે મને રાતે 1, 2, 3 વાગે ફોન કરજો મારે મુજપુરથી આવતા કલાક થશે કેટલો ટાઈમ થાય અમે સૌ આગેવાનો સંગઠનો ક્ષત્રિય સમાજના બધા સંગઠનો આપણે અપીલ કરીએ છીએ આકલાવ તાલુકામાં પણ બધા ભેગા થાવ એક પંચ પર ભેગા થાવ બાકી આવું ને આવું ચાલતું રહ્યું તો કોઈ આપણી દીકરીને ન્યાય મળવાનો આવા ને આવા લોકો નરાધમોને કોઈ સજા થાય નહીં જમીન પર છૂટી આવીને પાછા ઘેર બેસી જવાના થશે કે નહીં થાય હવે લોકશાહીની પ્રક્રિયા બદલાઈ ગઈ છે બધી કારણ કે એને કઈ પુરવાર ના થાય કોઈ તથ્ય ના નીકળે તો એને જમીન પર છૂટો કરી દે એટલે આ આરોપીને સખત મેં સખત સજા થાય અને આકલા પોલીસ સ્ટેશનના પીઆઈ જે વર્તન કર્યું છે એની માફી માંગે અને આ તપાસમાં તુલસીના તપાસમાં આકલાવડા અને આણંદ જિલ્લાનો કોઈ પણ પોલીસ કર્મચારી હોવો જોઈએ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ ટીમને કોઈ પણ આ લોકો ઇન્વોલ્વ કરવા જોઈએ આવી મારી માંગણી તમે સહમત છો આ બાબત પર કે તો જ આપણી દીકરીને ન્યાય મળશે બાકી જે કૃત્ય થયું છે એ ખૂબ દુઃખનીય છે એના માટે કોઈ શબ્દ નથી કોઈ છે શબ્દ આપણે એના માટે આજે ગામવાળા માટે તો શરમજનક બાબત કહેવાય કે જ્યારે આવું કૃત્ય થયું પોલીસ વાળો પાછો આવીને એવું કે ભાઈ
આ બૈરો છે અમારી ગામની માતાઓ બહેનો છે ભાઈ તું સભ્યતાથી વાત કર તારે સભ્યતા શીખવા તારા ઘરમાં મા બાપ નહીં તો આવી બૈરો જેવી વાત કરા છે ત્યાં આગળ અમારા ગામની માતાઓ બહેનો હતી અને એમને આક્રોશ હતો કારણ કે અમારી દીકરી ખોવાઈ ગઈ એટલે આક્રોશ હતો એટલા માટે ત્યાં આગળ ભેગા થઈ હતા જખ મરાવા કોઈ ભેગા નતા થયા ભાઈ તમે લુખ્ખાગીરી પર ઉતરી આવશો તો અમે લુખ્ખાગીરી પર ઉતરી આવશું અમને કોઈ બીક લાગતી એટલે સૌએ ભેગા રહેવાનું છે આ દીકરીને ન્યાય મળે એ માટે બધાએ એક સાથે મળીને પ્રયત્નો કરવાના છે જે પણ મદદની જરૂર છે આર્થિક સામાજિક અને બધી જ રીતે અમે એમની જોડે છે બસ આટલું જ જય માતાજી